નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સવારથી ચર્ચા ચાલી રહી છે કે જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, તેઓ કોંગ્રેસમાં જઈ શકે છે અને પેટા ચૂંટણી લડી શકે છે, કારણ કે અરવિંદ લાડાણી જે માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં પેટા ચૂંટણીની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે. તેનાથી જવાહર ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી નારાજ ચાલી રહ્યા છે. ઘણા વખતથી એવું પણ ચાલી રહ્યું છે કે જવાહર ચાવડા એક પણ કાર્યક્રમમાં ના બીજેપીના કાર્યક્રમમાં દેખાયા છે, ના બીજેપીના કાર્યાલય ઉપર દેખાયા છે અને ત્યારબાદ આ ચર્ચાએ જોર પકડ્યું હતું. હાલાકી જવાહર ચાવડાએ સ્પષ્ટ કર્યું હતું સવારે કે મારે કશું બોલવું નથી. અત્યારે આપ જોઈ શકો છો જવાહર ચાવડાનું આ ફેસબુક અકાઉન્ટ છે. આ ફેસબુક અકાઉન્ટ ઉપર જવાહર ચાવડાએ બ્લુ ટિક માર્ક વાળું આ ફેસબુક અકાઉન્ટ છે, એટલે આ જવાહર ચાવડાનું પોતાનું જ ફેસબુક અકાઉન્ટ છે અને જવાહર ચાવડાએ અત્યારે એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ લગભગ 43 મિનિટ પહેલા જ આ પોસ્ટ મૂકવામાં આવી છે અને આ પોસ્ટ મૂકીને જવાહર ચાવડાએ અહીંયા આગળ લખી દીધું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. અબકી બાર 400 પર આ પ્રકારનો સંદેશ પણ તેમના દ્વારા લખવામાં આવ્યો છે અને આ પોસ્ટ આપ જોઈ શકો છો. જવાહર ચાવડાએ પોતે પોતાના ફેસબુક અકાઉન્ટ ઉપર આ પ્રકારની પોસ્ટ મૂકી છે અને ક્યાંક ને ક્યાંક મીડિયાની અંદર જે ચાલી રહી છે વાત કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસની અંદર જોડાઈ શકે છે, ત્યાં આગળ પૂર્ણ વિરામ મૂકવાની કોશિશ કરી છે જવાહર ચાવડા દ્વારા, કારણ કે વિવાદ સતત ચાલી રહ્યો હતો અને વિવાદ એ ચાલી રહ્યો છે કે જવાહર ચાવડા આપ જોઈ શકો છો અબકી બાર 400 પર આ પ્રકારનું એક પોસ્ટર પણ એમને મૂકેલું છે. મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા, હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જ જોડાયેલું છું અને જોડાયેલો રહીશ. આ પ્રકારની તેમના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે. સાથે તેમને લખ્યું છે ધૂળેટીની શુભકામનાઓ પણ આપવામાં આવી છે તેમના દ્વારા અને આપ અહીંયા જોઈ શકો છો, કારણ કે જવાહર ચાવડા ઘણા વખતથી સોશિયલ મીડિયામાં ડીએક્ટિવ હતા અને ડીએક્ટિવ હોવાના કારણે જ એવું માનવામાં આવી રહ્યું હતું કે જવાહર ચાવડા પોતે નારાજ ચાલી રહ્યા છે અને જવાહર ચાવડાને આ પ્રકારની પોસ્ટ મૂકવાની જરૂર પડી. અને સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો હતો કારણ કે માણાવદરમાં અરવિંદ લાડાણીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધું. પેટા ચૂંટણી થઈ રહી છે. પેટા ચૂંટણીમાં એવું કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડાની પોતાની ચૂંટણી લડવાની ખૂબ ઈચ્છા છે. હવે એ ચૂંટણી લડી કઈ રીતે શકે, કારણ કે એક મ્યાનમાં બે તલવાર તો રહી ન શકે અને જવાહર ચાવડા આમ તો વર્ષો જૂના કોંગ્રેસી કાર્યકર, પરંતુ છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ પહેલી વખત મંત્રી બન્યા, એ બી કેબિનેટ લેવલના મંત્રી બન્યા અને ત્યારબાદ 22ની ચૂંટણીમાં ઇલેક્શન હારી ગયા. હવે ભાજપની અંદર ના સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે, ના કોઈ પણ પ્રકારનું કામ તેઓ અત્યારે એક પણ જવાબદારી સાથે કરી રહ્યા છે. તેવામાં જવાહર ચાવડાના નામની ચર્ચા ભયંકર રીતે થઈ રહી છે અને અરવિંદ લાડાણીના આવ્યા બાદ પુષ્કળ રીતે આ ચર્ચાઓ થઈ રહી છે અને તેવામાં હવે ખુલાસો કરવો પડ્યો છે જવાહર ચાવડાએ અને કહ્યું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. સમાચારને અત્યારે તો ખોટા કયા છે, પરંતુ આવું જ ત્યારે પણ થયું હતું જ્યારે તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના હતા અને ત્યારે એવું કહેવાય રહ્યું હતું કે એમને ગમે તેટલા લોકો ફોન કરે અને દરેક વખતે એવું જ કહેતા હતા કે ના હું તો કોંગ્રેસમાં છું ને કોંગ્રેસમાં જ રહેવાનું છું. પરંતુ અચાનક જ બીજે દિવસે સવારે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર દેખાયા ને ત્યાં તેમને બીજેપી જોઈન કર્યું હતું અને હવે આ પ્રકારના સમાચારો અહીંયા આવે છે. પરંતુ હા, પોતાની નારાજગી ઉપર કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. એટલે નારાજ તો છે, એ વાતમાં પણ કોઈ બેમત નથી, કારણ કે છેલ્લા ઘણા વખતથી એક પણ રાજકીય કાર્યક્રમમાં તેઓ દેખાયા નથી અને એટલી હદે કે CR પાટીલ પોતે ત્યાં પહોંચ્યા હતા અરવિંદ લાડાણીને જોઈન કરાવવા માટે, ત્યારે પણ તેઓ ત્યાં હાજર ન હતા. આના કોઈ ખુલાસા ન હોય, પણ જો જવાહર ચાવડા ખુલાસા આપવા જ હોય તો આ વાતના ખુલાસા આપવા જોઈએ કે તેઓ કેમ ન હતા જ્યારે CR પાટીલનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તેઓ કેમ નથી જઈ રહ્યા. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.